સંત છે એ પરિસ્થિતિ નથી બદલતા, પણ આપણી મનસ્થિતિ છે, મનોદશા છે, એને સંત આપણી જે માન્યતા હોય દુઃખ વિશેની એને સંત બદલી નાખે છે. આપણે આગળ બેઠા હોય અને સિનેમામાં આપણે આગળ બેઠા હોય પિક્ચરના ટોકીઝની અંદર, તો આપણે એમ માની અને રોતા હોય કે અરે રે અમને આગળ ટિકિટ મળી, પડદો હાવ નજીક છે, આંખું ખેંચાય ને આગળ બેઠા હોય તો. પણ સંત સમજાવે કે નહીં નહીં, સિનેમામાં તો નથી એવો, પણ આ નાટક ચાલે છે. નાટકમાં તો આંખું ખેંચાવાનું આવે નહીં કંઈ, સિનેમા હોય તો નાટક આંખું ખેંચાય. બસ સંતનું કામ જ આ છે. નાટક ચાલે છે એમ માની અને આપણે પાછળ બેઠા હોય તો આપણે રડતા હોય તો સંત એમ કહે કે આ નાટક નથી પણ સિનેમા ચાલે છે, સિનેમામાં પાછળ નંબર આવે એ સારું. જ્યારે સંત એમ કહે કે આ સિનેમા ચાલે છે ત્યારે આપણી મનસ્થિતિ બદલાઈ જાય. તું ફાયદામાં છે, સિનેમામાં પાછળની ટિકિટ વધારે હોય અને નાટકમાં આગળની ટિકિટ વધારે હોય. આમ સંત ખાલી મનસ્થિતિને બદલાવી નાખે છે, બાકી હું અને તમે જ્યાં બેઠા હોઈએ ત્યાંના ત્યાં જ હોઈએ છીએ. નારમ જ્ઞાનમ દદાતી ઇતિ નારદ, આ નારદના શબ્દનો અર્થ છે. આ નારદનો બીજો અર્થ છે કે જ્ઞાનને દેનારા, એનું નામ નારદ. તો મહારાજ આપના દર્શન, આ સ્ત્રીએ કીધું નારદજીને કે પાપનો વિનાશ કરનાર છે, આપના વાક્યથી દુઃખની શાંતિ થાય છે. નારદજીએ પૂછ્યું કે હે વરુરુ, તું કોણ છે? બાળા, તું કોણ છે? આ બંને વૃદ્ધ પુરુષો કોણ છે? શા માટે રડે છે? પેલી વૃદ્ધ સ્ત્રીએ પરિચય આપ્યો કે હે દેવર્ષિ, તમે મને ન ઓળખી? ત્યારે આ સ્ત્રીએ નારદજીને કહ્યું, અહમ ભક્તિ વિખ્યાતા એવમ મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગેન જરો. હે મહારાજ, મારું નામ ભક્તિ છે અને આ બંને મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તમને આશ્ચર્ય થશે, ભક્તિ કહે કે મા યુવાન અને દીકરાઓ બે ગઈઢા, આમ કેમ? સાંભળો, તમને હું માંડી અને બધી વાત કરું. પૃથ્વીએ કીધું કે ભક્તિએ કીધું કે દ્રવિડ દેશમાં મારો જન્મ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને પોષણ મળ્યું, પછી ગુજરાતમાં ગઈ એટલે ગુર્જરે જિલ્લતામ ગતઃ, ગુજરાતમાં હું આવી એટલે ભક્તિ કે ગઢી થઈ ગઈ. દક્ષિણ ભારત ભક્તિ માતાનું પિયર છે. દક્ષિણ ભારતમાં ભક્તિના આચાર્યો ઘણા બધા થયા હો. શંકરાચાર્ય હોય કે રામાનુજાચાર્ય હોય, આજે પણ સદાચાર અને સંસ્કારનું જોડ દક્ષિણમાં ઘણું બધું જોવા મળે. આપણને અહીંયા જળવાઈ રહ્યું છે. દક્ષિણમાં તમે જાઓ તો સદાચાર તમને બહુ જોવા મળે. આપણે કહેવત છે ને કે ત્યાં આચાર ખરો પણ વિચાર નહીં. દક્ષિણમાં આચાર ખરો, ચાંદલા મોટા મોટા કરશે, ત્યાં ઉમરામાં સાથીઓ કરશે દરરોજ બહેનો, ઘણા બધા આચાર્યના ઉચ્ચ, પણ ખાવા પીવામાંના વિચાર અભક્ષ એ લોકો ખાય, વિચાર જરાય નહીં. આચાર ખરો બધો, ભક્તિનો આચાર ખરો એનામાં. એટલે દક્ષિણની અંદર તમને આજે પણ ઘણું બધું સંસ્કારનું જોર જોવા મળશે. કર્ણાટકમાં ભક્તિ કેવું મોટી થઈ, મહારાષ્ટ્રમાં ક્યાં ક્યાંક મને પોષણ મળ્યું, અને ગુજરાતમાં આવી ત્યાં હું ભક્તિ જે ગઈઢી થઈ ગઈ. ગુજરાતીઓની ઉપર આ એક બહુ મોટો આરોપ છે. ગુજરાતમાં આવી અને ભક્તિ કેવું ગઈઢી થઈ ગઈ. હા, રૂપિયા કેમ કમાવા ને એ ગુજરાતીને આવડે, ભક્તિ કરવી ન આવડે. કથાકાર કહે
રૂપિયા કેમ કમાવા એ ગુજરાતીનું કામ, પણ પૈસાના દાસ થનારા કદી પરમાત્માના દાસ નથી થઈ શકતા. કારણ કે એ એમ જ માનતો હોય કે પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ. છોકરા થયા શાલિગ્રામ, પછી હું સેવા કોની કરું? એને બધું આમાં આવી ગયું એની ભક્તિ. ઘણાને તો રૂપિયા સિવાય કાંઈ ગમતું જ નથી. દુકાન એ એનું મંદિર, હિસાબના ચોપડા એ એની પોથી, અને રૂપિયા ગણવા એ એના જાપ, બસ સાધના પૂરી. એટલે ભક્તિ છે પણ ગઢી છે. એક દ્રષ્ટાંત આપ્યું કે આપણી ભક્તિ કેવી ગઢી છે. સાસુ ઠાકોરજીની સામે બેઠા બેઠા માળા કરતા હતા. સાસુમાં તો માળા કરતા હતા અને વહુ આવીને કીધું કે બા 3 લીટર દૂધ બગડી ગયું. હવે કીધું ત્યાં તો સાસુ ખીજાણા હો, ખીજાય નહીં તો સાસુ છે નહીં. સાસુ ખીજાણા ત્યાં ધ્યાન રાખવું જોઈએ, ગરમ કરવું જોઈએ. વહુએ કીધું બા ગરમ તો કર્યું તું. સાસુ કે કપાળ તારું શું ગરમ કર્યું તું? કાંઈ આવડતું નથી ને તારી બાએ તને કાંઈ શીખવાડ્યું નથી. આમ મેડા હાવ તો વહુ ઉપર બોલવા. આવી રીતે આમ બગાડ કરો છો. ખૂબ સંભળાયું વહુને. અને પછી સાસુમાં ધીરેકથી બોલ્યા ઠીક છે, હવે બગડી ગયું છે દૂધ, તો જે થયું એક કામ કરો બહુ. શું? એમાંથી આવતીકાલે બરફી બનાવી નાખજો. એટલે ઠાકોરજીની સામગ્રીમાં આપણે એ બરફીને ધરી દેશું. અને આપણે નથી લાગતું કે આપણી ભક્તિ ગઈઢી થઈ ગઈ છે. દૂધ બગડી ગયું, બગડેલા દૂધની બરફી ઠાકોરજીને ધરાવી છે. આમ આરતીની અંદર પૈસા નાખવામાં પણ આમ દગો કર્યો. કથામાં કે ક્યાંય સારા કામમાં આરતી બધે દેવા જાય ને ખાલી, તો એમાં ઓલો બિચારો છોકરું હોય નાનું, એ આરતી લઈને ક્યાં સુધી ઊભો હોય, ભાઈ ખિસ્સામાં હાથ નાખ્યો હોય, પણ દગો કરવા તો ક્યાં સુધી હાથ અંદર ફેરવ્યો. આપણે એમ થાય આને શું અંદર પૈસા મળતા નથી શું? પણ એ અંદર છે ને આમ હાથ ફેરવતો હોય, પરચો હોય ને છૂટી એની ઉપર. શું કામ? આગળ તો બેતિયા અને દોઢિયાની આવતા ને, તનિયા, પાંચિયા, એ કઈ અત્યારે જેમ લાહા ન હોતો તો કરકરિયા વાળા આવતા સાઈડમાં ડિઝાઇન વાળા. એટલે આમ 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 ખિસ્સામાં હાથ ફેરવતો હોય ત્યાં લાહુ ન વયું જાય રૂપિયો. આ બેતિયા, તનિયા, પાંચિયા ગોતો એટલે એને વાર લાગે. આમ આપણે આરતી આવે ને તોય આપણે દગો કરી, કારણ કે આપણી ભક્તિ ગઈઢી છે. અને ભગવાનના મંદિરે જાય તોય પછી શું કરી? 15 પૈસા પાછા લઈ અને ખોટી પાવલી ભગાવે. 15 પૈસા પાછા લઈ અને ખોટી પાવલી ભગાવે. પાછો કુળ મારા 71 તારજો એમ કહી અને વળી માથું ન મારે. એક તો ખોટી પાવલી દઈ અને 15 પૈસા પાછા લઈ લીધા, ભગવાનને ખોટ દીધી, અને પાછો ભગવાનને હાથ જોડીને એમ કહે કે હે ભગવાન, મારા 71 કુળને તાળી દીધો. ભગવાનની મૂર્તિમાં બેઠો બેઠો કડકડાટ દાંત કાઢીને મનોમન જાણે કહેતો હોય ખોટી પાવલીમાં. ભગવાન કે એક તો મારા ગાઈડના 15 પૈસા લઈ ગયો અને ફરી પાછો તારા 71 કુળ તારું. એમ ભગવાન કે તારું નહીં, સ્વર્ગમાં હોય તો ઉપાડી નરકમાં થાકેલું. ભગવાન કે કઈ તારા મારા 15 પૈસા લઈને તારા કુળને એ સ્વર્ગની અંદર મોકલવું છે? આપણે નથી, આપણે આ નથી પૂજાની સોપારી નીકળી. હાઈબ્રુડ નામ કહે છે. વેપારી પાછા હોશિયારો, એને ખબર હોય કે હમણાં વ્રત ને બધું આવશે ને, જયા પાર્વતીના અંતે અગર તો સપનાની કથા કરી હોય તો એ વેપારીને કહે ને કે સોપારી અમને આપો, બધું પૂજા આપો છે, કથા કરવી છે ને. વેપારી કે તમે ચિંતા મૂકી દો, એ મારી પાસે એનો સામાન અલગ જ છે. લે, આ પૂજાવાનો સામાન એ વેપારી અલગ રાખ્યો. જે સોપારી છે ને એ સોપારી છે, એ પૂજાની સોપારી અલગ નીકળી છે, ખાસ ક્વોલિટીની. એ ખાવામાં કામ ન લાગે, એકદમ આમ નાની હોય. આપણી ભક્તિ શું ગઈઢી થઈ ગઈ કથાકારની. તો ઘરમાં આપણે બાસમતી ચોખા ખાતા હોય અને મંદિરે ખીચડિયા લઈને જાય. અરે ખીચડિયા લઈને આવે તો એ સારું, પણ સસ્તા અનાજના આ મંદિર માટે જ કેમ જાણે આવતા હોય.
ઘરમાં આપણે બાસમતી ખાતા હોય, મંદિરે ખીચડિયા લઈને જઈ અને પૂજા વિધિમાં બેઠા હોય તો 250 રૂપિયાનું પિતાંબર પહેરી આપણે પૂજામાં બેસીએ અને પછી ગોર બાપા એમ કહે કે ભગવાનને વસ્ત્ર પુષ્પસ્ત્રમ ધરાવો, ત્યારે આપણે ભગવાનને નાળા છેડી વીટી દઈ ભગવાનને વસ્ત્રની અંદર, લ્યો ભગવાન આ તમારું વસ્ત્ર. આમ આપણી ભક્તિ ગઢી છે. ભક્તિએ કીધું કે બસ ગુર્જરે જીર્ણતામ ગતઃ, ગુજરાતમાં આવી અને હે નારદજી હું ગઢી થઈ ગઈ. એક મહાત્મા કથાકાર કે અમને કહેતા હતા કે ઘરડી એટલે ગુજરાતમાં આવી ભક્તિ પરિપક્વ થઈ ગઈ. ઘરડી એટલે બરાબર આમ પરિપક્વ ગુજરાતની અંદર થઈ. તમારે ત્યાં તો પાકી અને પરિપક્વ થઈ ગઈ. એ મહાત્મા આપણા ગુજરાતીઓના વખાણ કરતા હતા. એક બીજા સંત એમ કહેતા હતા કે આનો અર્થ જુદો થાય. ભક્તિ દ્રવિડમાં ઉત્પન્ન થઈ, ત્યાં જનની પણ ત્યાં ભક્તિને ફાવ્યું નહીં બરાબર. ત્યાર પછી કર્ણાટકમાં ગઈ, ત્યાં મોટી થઈ, અહીંયા બહુ એને ગોઠવું નહીં, વળી ભાગી મહારાષ્ટ્રમાં આવી તો ક્યાંક ક્યાંક એને મજા આવી પણ બહુ ગોઠવું નહીં, એટલે વળી મહારાષ્ટ્રમાંથી ભક્તિ ભાગી અને ગુજરાતમાં આવી અને ભક્તિ સ્થિર થઈ ગઈ. એટલે જ ગુજરાતીઓ આટલી બધી કથાઓ અને મોટા મોટા જ્ઞાન યજ્ઞો બધું કરે છે. એ મહાત્મા એક સરાહના કરતા હતા ગુજરાતીઓની. ભક્તિએ કીધું પછી ગુજરાતમાંથી હું ભાગી અને આવી યમુના જીના કિનારે, જ્યાં શ્રી કૃષ્ણજીના ચરણ રજતી ભૂમિ એ વિભૂષિત થયેલી છે. યત્ર લીલા હરે હે અભૂત, જ્યાં શ્રી કૃષ્ણની લીલા થઈ છે, અહીંયા આવતા જ મને તો મારી યુવાની ભક્તિ કહે પ્રાપ્ત થઈ ગઈ. પણ મારા આ બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય એ બંને ગરડા થઈ ગયા, એને મૂળ અવસ્થા પાછી પ્રાપ્ત ન થઈ. નારદજી હવે આમાં તકલીફ તો એ થઈ કે ભક્તિએ કીધું કે હું જુવાન અને મારા આ દીકરા બે ગરડા. આ તો ઉલટું દેખાય ને, માં જુવાન હોય દીકરા ગઈઢા હોય, આ કેવું આમ ઉલટું લાગે. આ ગંગાની સરિતાઓ બધી ભક્તિ કે મારી સેવા કરે છે, દાસી બની, પણ મને સંતોષ નથી. હે નારદ, તમે મારા દુઃખનું કારણ જાણો અને મારા દુઃખને દૂર કરવાનો ભક્તિ કહે કંઈક ઉપાય કરો. નારદજીએ કીધું કે ભક્તિ તું ચિંતા ન કરીશ, હું તારા દુઃખને દૂર કરવાનો એ પ્રયાસ કરીશ. આમ કહી નારદજીએ ધ્યાન લગાવ્યું, સમાધિ લગાવી. નારદજીએ જોયું તો ભક્તિના દુઃખનું કારણ ક્ષણ માત્રમાં નારદજીએ જાણી લીધું અને કીધું કે હે ભક્તિ, તું તો પરમાત્માની પ્યારી છો. જ્ઞાન વૈરાગ્ય આપે આ તારા દીકરાઓ એ ભગવાને તને આપ્યા. મુક્તિ નામની એક દાસી પણ ભગવાને તને આપી અને તું આવી આ બધાને લઈને પૃથ્વીમાં. તો પ્રભુને પૂછ્યું કે મારે ક્યાં રહેવું? ભગવાને તને કીધું નારદજી કે તારે મારા વૈષ્ણવના હૃદયમાં રહેવું. ત્યારથી તું વૈષ્ણવજનોના હૃદયમાં રહેલી છે. પણ અત્યારે નારદજી કહે કળીકાળ આવતા હે ભક્તિ તારું કોઈ ઘરાગ નથી. આ જ્ઞાન વૈરાગ્યનો કોઈ ભાવ પૂછતું નથી. કલિકાળની અંદર સમય જતા તારી મુક્તિ નામની દાસીને છય નામનો રોગ લાગુ પડ્યો, એટલે એ તારી રજા લઈ પોતાના ધામની અંદર જતી રહી. છતાં પણ તારા કહેવાથી એ મુક્તિ કોઈ ચાંડાળને પણ વળે છે, કોઈ નરસિંહ મળે, કોઈ મીરા મળે. બાકી મુક્તિને લાયક જીવો ઓછા કળિયુગમાં છે. એટલે મુક્તિને છય રોગ લાગુ પડ્યો, એટલે મુક્તિ છે જતી રહી. પણ કોઈ એવો જીવ મળે, કોઈ એવો આત્મા મળે અધિકારી. તો હે ભક્તિ નારદજી કે તું આંગળી ચીધ ને તો મુક્તિ એ ચાંડાલના ઘરની અંદર પણ એ મુક્તિ જાય છે તારા કહેવાથી. તું આંગળી ચીંધતો, તું ચિંતા ન કર. નારદજી કહે અહીંયા યમુનાના કિનારે કૃષ્ણ ભગવાનની લીલા થઈ છે. કૃષ્ણ ચરણ ભક્તિ અહીંની ભૂમિ એ વિભૂષિત થઈ છે. તને તો તારી અવસ્થા પ્રાપ્ત થઈ, પણ તારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધ છે. ચિંતા ન કર, હું આને જગાડવાની કોશિશ કરીશ. આમ કહી દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાન આગળ પોતાનું મોઢું લઈ જઈ નારદજીએ અને એને જગાડવાની નારદજીએ કોશિશ કરતા નારદજી બોલ્યા
હે જ્ઞાન પ્રબુદ્ધતા હે વૈરાગ્ય પ્રબુદ્ધતા હે જ્ઞાન જાગો નારદજીએ કીધું હે વૈરાગ્ય જાગો વેદ વેદાંત ઘોષે પી ગીતા પાઠેન મુહુર્મુહુ વેદના ઘોષ કર્યા વારંવાર ગીતાના પાઠ કર્યા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા આ ઘોષત્યો કાળ માટે જાગ્યા ખરા પણ વળી પાછા પગાસા ખાઈ આરસ મરડી અને એ સૂઈ ગયા. કથાનું તાત્પર્ય છે કે આપણા બધાની અંદર જ્ઞાન અને વૈરાગ્ય છે તો ખરા જ આપણા બધાની અંદર છે, પરંતુ એ સૂતેલી અવસ્થામાં છે, જાગૃત અવસ્થામાં નથી. જાગૃત નથી. વેદાંતની વાતો સાંભળીએ છીએ, ગીતા ભાગવત રામાયણની કથા સાંભળીએ છીએ એટલે જ્ઞાન અને વૈરાગ્ય જાગે તો છે, પણ જેવી કથા પૂરી થઈ એટલે જ્ઞાન અને વૈરાગ્ય કઈ બગાસા ખાય અને આપણામાંથી એ સૂઈ જાય છે. પછી તો નારદજીએ બહુ કોશિશ કરી, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં એટલે નારદજીએ ભક્તિને કીધું કે ભક્તિ તું ચિંતા ન કરીશ, તારા દુઃખને હું દૂર કરીશ અને જો જ્ઞાન વૈરાગ્ય સહિત ગેહે ગેહે અને જને જને નારદજી કહે તારું સ્થાપન ન કરું તો ભક્તિ હું હરિનો દાસ નહીં. નારદજીએ આવી પ્રતિજ્ઞા કરી. ત્યારે નારદજીએ પ્રતિજ્ઞા કરી, આકાશમાંથી આકાશવાણી થઈ કે ધન્ય છે દેવર્ષિ નારદ તમને, આવી પ્રતિજ્ઞા તમને શોભે છે, તમારા સિવાય આવી પ્રતિજ્ઞા બીજું કોણ કરી શકે. દેવતાઓએ એને ધન્યવાદ આપ્યા અને કીધું કે તમારો ઉદ્યમ છે, તમારો પ્રયત્ન એ સફળ થશે અને આ માટે તમે એક સત્કર્મ કરો. સત્કર્મ શું તે તમને સંતો બતાવશે, આકાશવાણીએ કીધું. એટલે નારદજીએ અનેક સંતોને કીધું ભાઈ સત્કર્મની વ્યાખ્યા કરો. ઘણા બધા સંતોને પૂછ્યું ત્યારે નારદજીએ કીધું કે એવું કયું સત્કર્મ કરવું કે ભક્તિનું દુઃખ દૂર થાય અને જ્ઞાન અને વૈરાગ્ય બંને એ ફરીથી પાછા જાગૃત થાય અને યુવાન બને. બધા ઋષિ મુનિઓએ હથિયાર હેઠા મૂકી દીધા કે દેવર્ષિ નારદજીને કીધું કે વેદના ઘોષથી અને ગીતાના પાઠથી જો ન જાગ્યા હોય તો બીજું કોઈ સત્કર્મ અમારા નજરમાં આવતું નથી. એટલે નારદજીને ચિંતા થઈ. સનત કુમારોને એ બદ્રિકાશ્રમની અંદર મળ્યા અને પોતાની ચિંતાનું કારણ બતાવતા કીધું કે લ્યો આજ મારી ઉદાસીનું કારણ છે. ચર્ચા ચાલતી હતી ને, બદ્રિકાશ્રમના નારદજી સનત કુમારને મળ્યા, ઉદાસીનું કારણ પૂછ્યું એટલે ભક્તિની માટે થઈ અને નારદજીએ બધી કથા કરી કે મને ચિંતા છે, એ જ મારી ઉદાસીનું કારણ છે. કદાચ તમે સત્કર્મની વ્યાખ્યા કરી શકો તો મને બતાવો, હું તમારો આભારી બનીશ. સનત કુમારે કીધું દેવર્ષિ ચિંતા ન કરો, ઉપાય દુરારાધ્ય નહીં પણ સુખ સાધ્ય છે. ધન્ય છે તમને નારદ, તમને કેટલી ચિંતા છે ધર્મ માટે, સંસ્કૃતિ માટે, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના પ્રચાર અને પ્રસાર માટે તમે વંદનીય છો નારદ. તમને સત્કર્મ કરવાનું કહ્યું ને આકાશવાણીએ સત્કર્મ એટલે શું? યોગ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, અનેક યજ્ઞો છે પણ જેમાં વિધિ વિધાનને પ્રાધાન્ય હોય એ બધા કર્મ વિષયક યજ્ઞ છે. જ્યારે સત્કર્મ સૂચકાનુજીત જ્ઞાન યજ્ઞો શ્રુતો બુદ્ધેહી એટલે કે જેમાં વિધિ વિધાનને નહીં જ્ઞાનના આદાન પ્રદાનને પ્રાધાન્ય હોય એનું નામ સત્કર્મ એ જ્ઞાન યજ્ઞ છે. અને સત્કર્મનું સૂચન કરે છે. માટે એક કામ કરો, આપ સનત કુમારે કીધું નારદજીને કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરાવો. તમારી જે ઈચ્છા છે જ્ઞાન વૈરાગ્યને યુવાન કરવાની, એ તમારી ઈચ્છા ભાગવત કથાથી પૂરી થશે. આમ નારદજીને સનત કુમારોએ એ જ્ઞાન યજ્ઞ ભાગવતજીનું જ્ઞાન યજ્ઞ કરવાનું સૂચન કર્યું.
નારદજીએ કીધું કે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરીશ. આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ? તમે એ માટે કોઈ સ્થાન બતાવો. હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. ત્યાં અનેક ઋષિઓ રહે છે. ત્યાં દેવતાઓ અને સિદ્ધો પણ એનું સેવન કરતા ત્યાં રહે છે. ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવો જોઈએ. તે સ્થળે કથામાં તમને રસ આવશે. સુતજી કહે છે, આ રીતે કહી નારદજી સાથે સનકાદિક વગેરે શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરવા માટે ત્યાંથી ગંગા કિનારે ચાલી આવ્યા. જે સમયે એવો ગંગા કિનારે પહોંચ્યા ત્યાં ભૂલોક, દેવલોક, બ્રહ્મલોક બધે જ શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર બધાને સાંભળવા મળ્યું અને કોલાહલ મચી ગયો. બધાને આનંદ થયો કે વાહ, આનંદ નામના ગંગા તટે ભાગવતની કથા થાય છે, બહુ સારી વાત છે. સ્થળે સ્થળે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા બધાને આનંદ થયો. ભગવત કથાના જે રસિક વિષ્ણુ ભક્તો હતા એ બધા જ દોડતા દોડતા આ ગંગાના કિનારે આવવા લાગ્યા. કોણ કોણ આવ્યું? ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડેય, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ અને પરાશર, છાયાસુખ, જાજલી અને જહનુ વગેરે બધા જ મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો, પત્નીઓ અને શિષ્યો સમેત ખૂબ પ્રેમપૂર્વક બધા આ ગંગાના આનંદ નામના તટ ઉપર બધા પધાર્યા. જે લોકો પોતાના ગૌરવના કારણે આવ્યા નહીં એમને મહર્ષિ ભૃગુ સમજાવી મનાવીને લેવા. ભૃગુ ઋષિ છે ને, ઘણા એને કથામાં આવવામાં હું પણ ડરતું હોય. અહીંયા બતાવ્યું ભાગવતે કે અમે કઈ આવે એ કે કથામાં અમે જાતા આવીશું. અમે શ્રાવણ મહિનામાં અમે બીજે ક્યાંક જાય પણ લેવાનું નામ લેવા જેવું. જે લોકો પોતાના ગૌરવના કારણે આવ્યા નહોતા એમને ભૃગુ ઋષિ સમજાવી મનાવી અને લઈ આવ્યા. કથા સાંભળવા માટે દીક્ષિત થઈ અને કૃષ્ણપરાયણ સનકાદિ ઋષિ નારદજી આપેલા શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન થયા. તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી. સનકાદિકે કહ્યું કે આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંદ છે તથા શ્રી સુખદેવજી અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. તમે આ ભાગવત શાસ્ત્ર એને ધ્યાન દઈ અને સાંભળો. આમ કથાની શરૂઆત કરતા એ સનકાદિક ઋષિએ કહ્યું, હે નારદજી, તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગ નિધિ છો. તમે પ્રયત્નપૂર્વક કથાનું શ્રવણ કરો. આને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી. આને તો હંમેશા જ સાંભળવી જોઈએ. એ જ સારું છે. શ્રદ્ધાપૂર્વક આ કથા ક્યારેય પણ સાંભળી શકાય અથવા માઘ મહિનામાં એટલે કે મહા મહિનામાં કથા શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે. આ કથાને ગમે ત્યારે સાંભળી શકાય. સનકજીએ પૂછ્યું, હે સુખજી, આ તો તમે મોટા આશ્ચર્યની વાત કહી. આ ભાગવત પુરાણ ખરે જ યોગવેતા બ્રહ્માજીના પણ આદિ કારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે, પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા સાધનોને અવગણી આ યુગની અંદર આ ભાગવત પુરાણ એ બધા કરતા કેવી રીતે ચડી હતું કહેવાનું. હે સનકજી, સુતજીએ કીધું, ભગવાન શ્રી કૃષ્ણએ આ ધરાધામ છોડી જ્યારે પોતાના નિત્યધામ ભણી જવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના મુખારવિંદમાંથી 11મા સ્કંદનો જ્ઞાન ઉપદેશ સાંભળી અને ઉદ્ધવજીએ પૂછ્યું
ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું કે હે ગોવિંદ, આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરી અને પરધામ જવા ઈચ્છો છો, પણ મારા મનમાં એક મોટી ચિંતા છે એ સાંભળી આપ મને શાંત કરો. હવે ઘોર કળજુગ આવ્યું જ સમજો. તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે. તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈ અને આ ગાય રૂપી પૃથ્વી એ પુનઃ શરણે જશે કળજુગની અંદર. ત્યારે હે સનકજી, ભગવાને પોતાની સઘળી શક્તિ આ ભાગવતજીની અંદર ભગવાને મૂકી દીધી અને પછી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ ભાગવત સમુદ્રની અંદર જ ભગવાન એ પ્રવેશી ગયા. પોતાનું રૂપ ભાગવતની અંદર જ ભગવાને પથરાવી દીધું. સૂતજી કહે છે કે સનકજી, જ્યારે શનકાદિક મુનીશ્વરો આ રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે એ સભાની અંદર એક મોટું આશ્ચર્ય થયું. હું તમને બતાવું, તે સાંભળો. ત્યાં કરુણવસ્થા પામેલા પોતાના બે પુત્રોને સાથે લઈ અને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ આ ગાયન કરતી વારંવાર ઉચ્ચારણ કરતી અહીંયા પ્રગટ થઈ. બધા જ સમાજને જોયું કે પરમ સુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરીને અહીંયા પધારી છે. મુનિઓની તે સભાની અંદર બધા જ એવા તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આવી કેવી રીતે અહીંયા ઓચિંતાની. ત્યારે શનકાદિકે કીધું કે આ ભક્તિ દેવી હમણાં જ આ કથાના અર્થમાંથી જ પ્રગટ થઈ છે. તેમના આ વચન સાંભળી ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને એને સંતકુમારજીને કીધું. ભક્તિએ કીધું કે હું કળજુગની અંદર નષ્ટપ્રાય થઈ ગઈ હતી. તમે કથામૃતનું સિંચન કરી અને મને પાછી ફરીથી પુષ્ટ કરી છે. હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું. આ સાંભળી શનકાદિકે એને કીધું ભક્તિને કે નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં તમે નિવાસ કરો. આમ ભક્તિને કહ્યું ત્યારે સૂતજીએ કીધું કે હે મુનીશ્વર, એ સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્ત વત્સલથી ભગવાન પોતાનું ધામ છોડી અને ત્યાં પધાર્યા. ભગવાન કથાની અંદર પ્રગટ થયા. ત્યારે પર જય જયનો ધ્વનિ થવા લાગ્યો. એ સમયે ભક્તિ રસની અદ્ભુત પુષ્ટિ થઈ. વારંવાર અબિલ ગુલાલ અને પુષ્પની વૃષ્ટિ થઈ અને શંખ ધ્વનિ ભગવાનના પધારવાથી એ થવા લાગ્યો. તમે કૃપા કરી અને નારદજીએ કીધું કે એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે કયા લોકો પવિત્ર બને છે. શનકાદિકે કીધું કે જેઓ હંમેશા જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવડા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી જે બળતા રહી છે, કુટિલ અને કામી છે, એ બધા જ લોકો આ કળજુગની અંદર સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. હે નારદજી, ગમે તેવો અધમ માણસ હોય એ આ કથાથી એ પવિત્ર બની જાય છે. હે નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કઈ સંભળાવીએ છીએ. એ સાંભળવા માત્રથી પણ બધા પાપ નાશ પામે છે. તો આવા પાપી પુરુષો છે એનો પણ ઉદ્ધાર આ ભાગવત કથાથી થાય એવું એક દ્રષ્ટાંત રૂપી કથા મહાત્મ્યની અંદર અહીંયા કહેવામાં આવી. પણ હવે એ કથા આપણી આજની આ ભાગવતીની કથાનો સમય પૂર્ણ થયો. સરસ મજાનું એ ગોકર્ણ મહારાજ અને આત્મદેવની કથા ધૂમધૂમીની એ બધી કથાઓ આજે આપણી કથાનો સમય પૂર્ણ થયો. એ બધી કથાઓ આવતીકાલે જોઈ. કથા પૂર્ણ કરતા પહેલા આજની દીપમાળા અને પ્રસાદી એની જાહેરાતની અંદર આજની દીપમાળા અને પ્રસાદી સ્વ નથુભાઈ તસ્વીભાઈ પરમારની છે. આવતીકાલની દીપમાળા પ્રસાદી જેને દેવી હોય એ અમને નામ આપજો, એટલે એ પણ અમે જાહેરાત કોઈની હોય તો કરી દેશું. હા, આવતીકાલની દીપમાળા અને પ્રસાદી પણ આજની જે છે એવી રીતે જ સ્વ નથુભાઈ તસ્વીભાઈ પરમારની છે. જે કોઈને દીપમાળા પ્રસાદી દેવી હોય એ અગાઉ અમને
અહીંયા જાણ કરતા જજો એટલે અમે વારાફરતી બધાનો વારો દીપવાડાની અંદર લઈ શકીએ. તો આજની આ કથાને અહીં વિરામ આપી શ્રી ભાગવતજીની વિશેષ કથા આવતીકાલે બોલો દ્વારિકાધીશ કી જય. कौन कहते भगवान आते नहीं, तुम मैया के जैसे बुलाते नहीं. तो तुम केशव कृष्ण दामोदर राम नारायण जानकी वल्लभ. कौन कहते भगवान आते नहीं, तुम मैया के जैसे बुलाते नहीं. कौन कहते भगवान खाते नहीं, देर सबरी के जैसे खिलाते नहीं. कौन कहते भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. कौन कहते भगवान सोते नहीं, माय शोभा के जैसे सुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभम. अच्युतम केशवम श्री राम नारायण श्री कृष्ण दामोदरम श्री वासुदेवम हरि श्रीधरम माधवम श्री गोपिका वल्लभम. श्री जानकी विनायकम श्री रामचंद्रम भजो कथानि सजनो कहे सुनहु वीर हनुमान. राम लक्ष्मण जानकी सदा करो कल्याण. श्री राम